પ્રોબ્લેમ થઈ જઈશ. નમો બુદ્ધાય, જય ભીમ. મેં સમાજને કીધું હતું કે થોડોક ટાઈમ મારા ફેસબુકમાં ધ્યાન રાખજો, અને સમાજ બહુ સારી રીતે ધ્યાન રાખી રહી છે. કેમ કે કોઈ પણ પ્રકારના કંઈક પણ વિવાદ હોય કે કાંઈ હોય તો વિડીયો હમણાં મૂકું છું તો તાત્કાલિક એમાં કમેન્ટો આપી અને પોતાના મંતવ્યો રજૂ કરે છે, અને મારા તરફેણમાં જેને યોગ્ય લાગે છે એવા સાથ સહકાર આપવાના તમામ સાથી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે હાલ લાઈવ આવવાનું કારણ એવું છે કે આ મેળાને લઈ અને જે વિવાદ ચાલી રહ્યો છે, અને એમાં સૌથી મોટો વિવાદ એવો છે કે બહારથી આવેલો, એટલે કે હું આ મેળો કરી જાય એ ન ચાલે. મેળો તો સ્થાનિક લોકો જ કરે, બરાબર. આ વિવાદ ચાલતો ચાલતો કાલે સાંજે પ્રાંત કચેરી સુધી પહોંચ્યો છે, અને અમે કાલે ત્યાં પ્રાંત કચેરીએ પણ ગયા હતા, સાહેબની સાથે બેઠા, અને લગભગ 2.5-3 કલાકની ચર્ચાઓ થઈ. આ ચર્ચાઓમાં સામેના પક્ષે જે દર વર્ષે મેળો કરે છે એ એક પણ વ્યક્તિ નહોતો આવ્યો. સામેના પક્ષે જે દર વર્ષે મેળો કરે છે એ એકેય વ્યક્તિ કચેરીની અંદર સાહેબની ચેમ્બરમાં આવેલા નથી, પરંતુ બીજા 2-3 આગેવાનો આવ્યા હતા, અને તેમણે પ્રાંત સાહેબ, ડીવાયએસપી સાહેબ, મામલતદાર સાહેબ અને ટંકારાના પીઆઈ સાહેબ પણ ત્યાં હાજર હોય, અને અમો હાજર હતા ત્યાં એમણે એમની પણ રજૂઆતો કરી. રજૂઆતોના અંતે છેલ્લે એવી વાત થઈ છે કે ભાઈ એક મેળાની સમિતિ બનાવો, અને સમિતિ બનાવ્યા બાદ આ મેળાનું આયોજન કરીએ. હવે કમિટીને સમિતિ બનાવવા માટે પછી અમે જ્યારે પ્રાંત કચેરીની નીચે આવ્યા અને ચર્ચાઓ થઈ, તો આજે સાંજે 6 વાગે સમિતિ બનાવવા માટે પાલણપીરની મેળીએ ભેગું થવાની વાત હતી, પરંતુ આવતીકાલે 10 તારીખે મેં આવવાનું જે સમાજને કીધું હતું, ને સમાજના જે તમે લોકોએ મારા આઈડી ઉપર વિડીયો જોયા હશે, અને કમેન્ટોમાં પણ તમે બધા જોતા જશો કે કેટલો સાથ સહકાર મળ્યો છે, અને 10 તારીખે આવવા માટે પણ ઘણા બધા લોકોએ આહવાન કર્યું છે. પોતે આવી રહ્યા છે, બીજાને આવવા પણ આહવાન કર્યું છે. તો મેં આ મેળો કરવા માટે થઈને સમાજની વચ્ચે વાત મૂકી હતી, તો હવે આ સમિતિ કમિટીની રચના પણ સમાજની વચ્ચે થાય, એટલા માટે આજે 6 વાગે મેં હમણાં એ આગેવાનોને ફોન પણ કર્યો અને કીધું કે ભાઈ આવી રીતે છે, એટલે આપણે કાલે મળીએ. તો એમણે એવું કીધું છે કે ભાઈ કાલની તારીખમાં તો હવે અમારે સમય છે કે કેમ જોઈએ, પણ મારું એવું માનવું છે કે જ્યારે સમાજને સાથે લઈને ચાલતા હોય તો સમાજની વચ્ચે જ આ વાત મુકાય, અને કાલે આવતો જે આપણો સમાજ છે એ નિર્ણય લઈ અને એ નિર્ણયના આધારે આપણે આગળ મેળાનું આયોજન કરીએ. કેમ કે હડમતિયામાં બેઠેલા પાલણપીર માત્ર એક ગામ, એક તાલુકા કે એક જિલ્લા પૂરતા નથી, એ સમગ્ર મેઘવાળ સમાજના ઈષ્ટદેવ કહેવાય, અને સમગ્ર મેઘવાળ સમાજ ગુજરાતભરમાંથી અને બીજા રાજ્યોમાંથી પણ જ્યારે અહીંયા પાલણપીરની મેળીએ 3.5 દિવસનો મેળો કરવા અને વેદ સાંભળવા આવતો હોય, અને આપણે જે કાંઈ વિકાસનું કામ કરવું છે એ આપણે આ સમાજ માટે જ કરતા હોઈએ, તો સમાજને સાથે રાખીને સમાજના નિર્ણયને શિરોમાન્ય રાખી અને કામ કરીએ તો
આ લાઈવના માધ્યમથી હું કહેવા માંગીશ કે કાલે બપોરે 12 વાગે બધા હાજર રહી અને આપણે એક સમિતિનું ગઠન કરીએ અને એમાં જે કાંઈ સમિતિની રચના થાય એ બધા સાથે મળી અને આ મેળાનું આયોજન કરીશું. કેમ કે મેં કીધું એમ પાલનપીર કોઈ એક ગામ તાલુકો જિલ્લાના નથી, તો બીજા જિલ્લામાંથી આવતા આગેવાનો સમાજના લોકોમાંથી પણ જો કોઈ આ સમિતિની અંદર રહેવા માંગતા હોય તો આપણે એને રાખવા પડે. બરાબર? તો કાલે બપોરે 12 વાગે બને એટલા સાથી મિત્રોએ હાજરી આપવા વિનંતી. કેમ કે હું આ જે કાંઈ કરવા જઈ રહ્યો છું એ સમાજના હિત માટે અને સમાજના લોકો ત્યાં આવે છે તેમની સુવિધા માટે કરું છું. તો મળીએ કાલે બપોરે 12 વાગે પાલનપીરની મેળીએ. જય ભીમ.